જૂનાગઢનો ઓઝત 2 ડેમ હજારો ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બન્યો છે। જી હા, દ્રશ્યો જોઈશું સૌથી પહેલા। ઓઝત 2 ડેમ હજારો ખેડૂતો માટે આશીર્વાદ રૂપ સાબિત થયો છે। હાલ ઓઝત 2 ડેમમાં 75% જેટલો પાણીનો જથ્થો સંગ્રહિત છે, જેથી ખેડૂતોને ઉનાળુ પાક માટે 2 પાણ આપવામાં આવ્યા। હજુ પણ 3 એમ કુલ 5 પાણ આપવાનું સિંચાઈ વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ 850 હેક્ટર જમીનના ખેડૂતોને સીધો થશે। બોતેર ટકા જેવો ડેમ ભરાયેલો છે ને હજી આપણે 3 પાણ આપવાનું આયોજન છે। ટોટલી આપણે 5 પાણ પૂર્ણ થતાં જો લાઈવ જથ્થામાં આપણે પાણી વધશે, અત્યારે લાઈવ આપણે 900 MCFT છે ટોટલ ડેમનો સ્ટોરેજ, એમાંથી અત્યારે 600 MCFT જેવું પાણી અવેલેબલ છે ને સિંચાઈ 5 પાણનું આયોજન પૂર્ણ થઈ જો ડેમમાં લાઈવ જથ્થો હશે તો ખેડૂતોને આગામી પીક ખરીફ અથવા ઓરવણા માટે આપણે કેનાલમાંથી પાણી આપવામાં આવશે। ઓઝત 2 ડેમનો લાભ વંથલી, માંગરોળ અને માણાવદર તાલુકાના હજારો ખેડૂતોને થઈ રહ્યો છે। ઉનાળામાં સિંચાઈ માટે પાણી મળવાના કારણે ખેડૂતોને સારો પાક થવાની આશા છે। ઓઝત 2 ડેમની આસપાસ 850 હેક્ટર જમીનમાં આ પિયતનો લાભ મળવાનો છે, જેથી ખેડૂતો ઉનાળામાં પણ મગ, તલ, અડદ સહિતના પાકોનો ફાયદો થશે। આ પાણી મળવાના કારણે ખેતરમાં કામ કરતા અનેક લોકોને રોજગારી મળી રહી છે। 3 મહિના કેનાલ હાલશે તો અમારા ખેતરમાં તલ, મગ, અડદ, મગફળી જેવા ઘણા પાકો તૈયાર થાય। એક બાદલપુર, પ્રભાતપુર, બગડુ, દાત્રાણા, જુનાગઢ તાલુકાના ગામડા, મેંદરડા તાલુકાના ગામડા અને વંથલી તાલુકાના ગામડા, આમાંથી મગફળીનું વરવાણ પણ થઈ શકશે। એટલા 3 મહિના પાણી હાલશે। ખેડૂતોને મગફળી વાવવાનો સમય થાય ત્યાં સુધી પાણી હાલશે, એટલે મગફળી પણ વાવી શકશે અને દરેક પાકો અત્યારે જે વાવ્યા એ સંપૂર્ણપણે પાકી જાય ત્યાં સુધી ખેડૂતો આનો લાભ લઈ શકશે। ઓઝત 2 ડેમના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ વર્ષે માત્ર ઉનાળુ પાક માટે જ નહીં, પરંતુ ચોમાસા પહેલા મગફળીના પાકના ઓરવાણ માટે પણ પાણી મળી રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। હાલ જ્યારે ડેમની સ્થિતિ જોવા મળી, જે રીતે તેમના સેક્શન ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે કે 73% આ ડેમ છે હજુ પણ પાણીનો સંગ્રહ છે। હાલ જ્યારે ખેડૂતોને કોઈ પણ પ્રકારની પિયત માટે પાણીની મુશ્કેલી નહીં પડે અને જે 3 તાલુકાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે તેમાં પણ મુશ્કેલી નહીં આવી શકે, કે હાલ જ્યારે ખેડૂતોને 2 પાણ આપી દેવામાં આવ્યા છે, હજુ 3 પાણી આપવામાં આવશે, જે ઉનાળુ પાક માટે કુલ 5 પાણી આપવામાં આવશે। એટલે પાણીની સ્થિતિ જ્યારે આ જૂનાગઢમાં પીવા માટે અને જે રીતે ખેડૂતોને પિયત માટે જે સંગ્રહ છે તે જળવાઈ રહ્યો છે, તેને લઈને કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે। વિજયસિંહ પરમાર, TV9, બાદલપુર।